તો કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આત્મનિર્ભર ભારતની સંકલ્પના પૂર્ણ કરવાની અપીલ કરી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર પાટણ દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત અભિયાન કાર્યક્રમનો જિલ્લા વ્યાપી શુભારંભ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અને સાંસદ શ્રી ભરતસિંહ ડાભીની ગરિમામય ઉપસ્થિતિમાં સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પહેલા સૌએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ચ્યુઅલી સાંભળ્યા હતા. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ગૌરવ અનુભવતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આજે અનેક કાર્યક્રમો કર્યા છે, જેના ભાગરૂપે રાજ્ય સરકારે પણ 1.50 લાખથી વધુ કાર્યક્રમો રાજ્યમાં કર્યા છે, જે અંતર્ગત આજરોજ પાટણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કકોશી ગામે રાખવામાં આવ્યો છે. ત્યારે જરૂરિયાત ધરાવનાર લોકોને લાભ લેવો જોઈએ. અભિયાન અંતર્ગત તકલીફ ધરાવનાર વ્યક્તિઓની સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. મંત્રી શ્રીએ પણ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 2047માં આત્મનિર્ભર સંકલ્પને પૂર્ણ કરવા પણ અપીલ કરી હતી. પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલે સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ વિભાગનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સૌથી વધુ રક્તદાન કરનાર રક્તદાતાઓ તેમજ નિકક્ષય મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ TB પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, સરપંચ શ્રી સહિત આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજનો દિવસ આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે. આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 75મો જન્મદિવસ છે અને એ જન્મદિવસે આજે ભારત સરકારે અનેક પ્રકારના કાર્યક્રમો કર્યા છે. એના ભાગરૂપે ગુજરાત સરકારે પણ 1.5 લાખથી વધારે કાર્યક્રમો રાજ્યની અંદર અનેક ક્ષેત્રે થયા છે. આજે જિલ્લા કક્ષાનો એક સરસ કાર્યક્રમ કાકોશી મુકામે જિલ્લાની ટીમ, જિલ્લા વિકાસ અધિકારી અને એમની ટીમે એક સરસ આયોજન કર્યું છે. સ્વસ્થ બહેનો માટે, સ્વસ્થ પરિવાર માટે અને દરેક લોકોને એકવાર બધા જ લોકો ભેગા થઈને બહેનો જે છે એ ચેકિંગ કરાવે અને એમાંથી કોઈ નાનું મોટું કોઈ પ્રોબ્લેમ ઉપસ્થિત થાય તો સરકાર ફ્રી દવા આપવાની છે. એ પ્રકારનું એક સરસ આયોજન દ્વારા ડેવલપમેન્ટ થયું હોય અને એની સાથે સાથે આજના જન્મદિવસે સમગ્ર ભારત જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 2047નું જે આત્મનિર્ભરનું સપનું છે એનો સંકલ્પ કરતું હોય ત્યારે આપણે સૌએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસની ખૂબ તમારા બધા વતી શુભકામનાઓ પાઠવું છું અને એમના સંકલ્પને આપણે બધા સાથે પૂર્ણ કરીએ એવી સૌને અપીલ કરું છું. આશિષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.